હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે. મિત્રો ધોરણ 9 વિષય છે સામાજિક વિજ્ઞાન. મિત્રો પ્રથમ પરીક્ષાનું પેપર છે, જેમાં આપણને 2 કલાકનો સમય આપવામાં આવશે ને 50 ગુણનું પેપર રહેશે. મિત્રો સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આ વિડીયોમાં કરાવીશું. તે પહેલાં ચેનલમાં નવા છો તો મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. અને તમારા તમામ 20ના પેપર પણ અહીં ઉપલબ્ધ છે. જોઈએ વિભાગ એ. વિભાગની અંદર સૌપ્રથમ MCQs છે. પહેલો વિકલ્પ છે અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો? તો ઓપ્શન એ ટીપુ સુલતાન. 2 પરદેશની ભૂમિ પર ભારતનો સૂચિત રાષ્ટ્રીય ધ્વજ સૌપ્રથમ કોણે ફરકાવ્યો હતો? તો મિત્રો આ બધા આપણે જાણીએ છીએ, આવશે મેડમ ભીખાઈજી કામા, ઓપ્શન સી. 3 ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે? તો આવશે મિત્રો સ્વતંત્રતાના હકને. ત્યારબાદ આગળ વધીશું. પ્રશ્ન 4 નીચેનામાંથી કયું વિધાન ખોટું છે તે લખો. તો આપણો અહીં ઓપ્શન સી ખોટો બનશે. ધ્રુવીય ટંગસ્ટન, મેંગનીઝ અને ક્રોમિયમ વગેરે અધાતુમય ખનિજો છે, એ અહીં ખોટું બનશે. ત્યારબાદ ખાલી જગ્યાઓ. ખાલી જગ્યાના પ્રયત્નોથી ભારતમાં અંગ્રેજી શિક્ષણ આપવાની શરૂઆત થઈ. તો આવશે મેકોલાના પ્રયત્નથી. છઠ્ઠો પ્રશ્ન 10 જાન્યુઆરી ખાલી જગ્યાના દિવસે રાષ્ટ્રીય સંઘની સ્થાપના કરવામાં આવી. તો 10 જાન્યુઆરી 1920ના દિવસે. ત્યારબાદ આગળ વધીશું. અસહકારના આંદોલનના ભાગરૂપે અંગ્રેજી શિક્ષણ છોડી તેના સ્થાને રાષ્ટ્રીય શાળાની સ્થાપના થઈ. તે સમયમાં ગાંધીજી દ્વારા ખાલી જગ્યા વિદ્યાપીઠની સ્થાપના ગુજરાતમાં કરવામાં આવી. તો જામિયા મિલિયા. 8 કાવેરી નદી પશ્ચિમ ઘાટની ખાલી જગ્યા પર્વતમાળામાંથી નીકળે છે. તો બ્રહ્મગીરી. ખરા ખોટા. 9મા નંબરે જોઈએ. જર્મનીએ પોલેન્ડ પર આક્રમણ કર્યું એ સાથે દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. ખરું. શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ હતા. ખરું. ચિલ્કા લઘુ સરોવર છે, તો એ પણ ખરું બનશે. ત્યારબાદ અહીં છે WHO. તો મિત્રો WHO જે છે વિશ્વ આરોગ્ય સંસ્થા છે, એટલે કે અહીં બીજા નંબરે આ રીતે થશે. અને ભારતનો પ્રથમ સૂર્યોદય તો અહીં અરુણાચલ પ્રદેશની અંદર આવશે. ત્યારબાદ આગળ વધીશું. સંક્ષિપ્તમાં જવાબ આપો. જેવો મિત્રો આપણે એક પ્રશ્ન એવો પણ પૂછાશે, શબ્દ સમજાવો. તો અહીં આપણે દ્વીપકલ્પ છે, તો કે જેની 3 બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જતો હોય એવો ભૂખંડ અથવા દ્વીપકલ્પ કહેવાય. દાખલા તરીકે દક્ષિણ ભારતનો દ્વીપકલ્પ, સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ, મલાયાનો દ્વીપકલ્પ. પ્રશ્ન 15 ખડકોના મુખ્ય કેટલા અને કયા કયા પ્રકારો હશે? તો મિત્રો ખડકોના 3 પ્રકાર છે: આગ્નેય ખડક, પ્રસ્તર અથવા નિક્ષેપિત ખડક અને રૂપાંતરિત ખડક. વિભાગ 2. મિત્રો ખાસ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો. વિભાગ 2 ની અંદર આપણે દરેકના 2 ગુણ રહેશે. કોઈ પણ 6 પ્રશ્ન લખવાના થશે. તે રીતે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો તેને થોડું આમ નીચે કરવાનું થશે, અને આપણે ચેનલ જે છે મિત્રો ખાસ તેને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં જે હાઈપનું બટન આપેલું છે તેના પર એક વખત સિમ્પલી ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે તમને જે હાઈપનું હોય એ ઓપ્શન આપશે, તેના પર તમારે એક વખત મિત્રો હાઈપ આપવાની થશે. પહેલો પ્રશ્ન. કારણ આપો. 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. ઉત્તર. તો કે 22 જાન્યુઆરી 1905ના રવિવાર દિવસે ફાધર ગેપોન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સર્કસ ઝાર નિકોલસ બીજાને આવેદનપત્ર આપવા તેના મહેલે ગયો. બધા લોકો નિશસ્ત્ર હતા. આ લોકો પર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા અને હજારોને ઘાયલ પણ કર્યા. સેન્ટ પીટર્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી 22 જાન્યુઆરી 1905ના દિવસ રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન 2 જોઈએ. મિત્રો ચિત્ર ઓળખી તેની ટૂંકમાં માહિતી આપવાની થશે. તો કે ચિત્ર શેનું છે? આ યુએનનું ચિત્ર છે, એટલે કે યુએનનો લોગો છે, યુનાઇટેડ નેશન્સ. સંયુક્ત રાષ્ટ્ર એક આંતરરાષ્ટ્રીય સંગઠન છે જેની સ્થાપના 1945ના બીજા વિશ્વયુદ્ધ પછી કરવામાં આવી હતી. તેનો મુખ્ય હેતુ વિશ્વમાં શાંતિ અને સુરક્ષા જાળવવાનો છે, રાષ્ટ્રો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો વિકસાવવાનો અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓનું નિરાકરણ લાવવાનો છે. ત્યારબાદ આગળ જોઈએ તો કે આ ચિત્ર તો કે જલિયાવાલા બાગ હત્યાકાંડનું છે. 13 એપ્રિલ 1919ના રોજ થયેલો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ પછી બ્રિટિશ સરકારે ભારતમાં વધતા રાષ્ટ્રવાદને દબાવવા માટે રોલેક્ટ એક્ટ જેવો કાયદો લાગુ કર્યો. આ કાયદા હેઠળ કોઈપણ વ્યક્તિને શંકાસ્પદના આધારે જેલમાં પૂરી શકાય તેમ હતું, જેના કારણે ભારતીયોમાં ભારે રોષ હતો. આ ઘટના કાયદાના વિરોધમાં 13 એપ્રિલ 1919ના રોજ પંજાબના અમૃતસર ખાતે આવેલા જલિયાવાલા બાગમાં હજારો લોકો એકઠા થયા. આ દિવસે પંજાબનો પ્રખ્યાત તહેવાર વૈશાખી પણ હતો. બ્રિટિશ સૈન્યના વડા જનરલ ડાયરે બાગના એકમાત્ર પ્રવેશદ્વારને બંધ કરી દીધો અને નિર્દોષ લોકો પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. ત્યારબાદ પારિભાષિક શબ્દો સમજાવો. જવાબદાર સરકાર અને કેન્દ્રીય યાદી એટલે કે સંઘ યાદી.
જોઈએ પહેલો જવાબદાર સરકાર. આપણા બંધારણની જોગવાઈ અનુસાર મંત્રીમંડળના બધા મંત્રીઓ લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર છે. સરકારના બધા નીતિ વિષયક નિર્ણયોની જવાબદારી સમગ્ર મંત્રીમંડળની સંયુક્ત ગણાય છે. જ્યારે લોકસભા બહુમતીથી કોઈ પણ એક મંત્રી સામે નીતિ વિષયક મુદ્દા અંગે અવિશ્વાસનો ઠરાવ પસાર કરે તો એ અવિશ્વાસનો ઠરાવ સમગ્ર મંત્રીમંડળ સામેનો ગણાય છે. આવું બને ત્યારે સમગ્ર મંત્રીમંડળને રાજીનામું પણ આપવું પડે છે. આમ સમગ્ર મંત્રીમંડળ તેના કાર્યો માટે લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર છે. તેથી સંસદીય સરકાર જવાબદાર સરકાર કહેવાય છે. કેન્દ્રીય યાદી એટલે કે સંઘ યાદી. કેન્દ્રીય યાદીમાં સૂચવેલા વિષયો પર કેન્દ્ર સરકાર કાયદા ઘડી શકે છે તેમજ તેમાં ફેરફાર પણ કરી શકે છે. આ યાદીમાં મુખ્યત્વે સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું અને બેન્કિંગ, રેલવે, તાર અને ટપાલ, વીમો જેવા 97 વિષયોનો સમાવેશ થાય છે. પ્રશ્ન 5 છે કારણ આપો. માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંતો છે. તો કે દેશમાં સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પર આધારિત સમાજ વ્યવસ્થા સ્થાપવી રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો મુખ્ય ધ્યેય છે. દેશમાં સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા માટે રાજ્ય સન્નિષ્ઠ પ્રયાસો કરે એવો માર્ગદર્શક આદેશ આ સિદ્ધાંતો દ્વારા આપવામાં આવ્યો છે. આ સિદ્ધાંતોએ કલ્યાણકારી સમાજ રચનાનું નિર્માણ કરવાની રૂપરેખા દોરી આપી છે. સરકારે તેની સત્તાનો ઉપયોગ કયા હેતુઓ માટે કરવાનો છે તેની આ સિદ્ધાંતોમાં સતત યાદ અપાવે છે. આ દ્રષ્ટિએ તે શાસન સત્તાના આધારરૂપ સિદ્ધાંતો છે. તેથી જ ભારતીય બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કહે છે કે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના શાસનમાં પાયારૂપ સિદ્ધાંતો છે. પ્રશ્ન 6 ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે. ઉત્તર તો કે ઉત્તર ભારતમાં નિક્ષેપિત અને રૂપાંતરિત ખડકોથી બનેલી ઊંચી વિશાળ પર્વતમાળા આવેલી છે. તેમાં ઊંચા પર્વત શિખરો, ઉચ્ચ પ્રદેશો, સાંકડી અને ઊંડી ખીણો, ઘાટ વગેરે આવેલા છે. ઉત્તરના મેદાન સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર જેવી મોટી નદીઓના કામથી માટીનું બનેલું છે. તેથી દક્ષિણે આવેલો ભારતનો બાકીનો ભાગ ભારતીય દ્વીપકલ્પ કહેવાય છે. દક્ષિણનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકોનો બનેલો છે. તે દેશનો પ્રાચીનતમ ભૂભાગ છે. તેમાં પ્રાચીન પર્વતશ્રેણીઓના અવશિષ્ટ ભાગો અને કપાયેલા ઉચ્ચ પ્રદેશો છે. ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારે તટીય મેદાનો છે. ઉપર દર્શાવેલા ભૂસ્વરૂપોના વૈવિધ્યના આધારે કહી શકાય કે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. પ્રશ્ન 7 બાંગર. તો કે તરાઈની દક્ષિણના નદીઓના જૂના કાંપના થર બાંગર કહેવાય છે. કાંપના નિરંતર થતા જમાવટને કારણે તે નવા પૂરના મેદાનોથી થોડી ઊંચાઈ આવેલા પગથિયા સમાન દેખાય છે. પ્રશ્ન 8 ગોદાવરીને દક્ષિણની ગંગા કહે છે કારણ આપો. તો કે ગંગા નદીની જેમ ગોદાવરી નદીનો પ્રવાહ લાંબો અને તેનું બેસિન ક્ષેત્ર વિસ્તૃત છે. તેથી તેને દક્ષિણની ગંગા કહે છે. જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તો કે જળ પ્રદૂષણ અટકાવવા માટે બનાવેલા કડક નિયમોનું પાલન કરવું. રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના NRCP દ્વારા જળ શુદ્ધિકરણ માટે બનાવેલા કાર્યક્રમોનો અમલ કરાવવો. ઔદ્યોગિક એકમો પોતાનું દૂષિત પાણી નદીઓમાં ન ઠાલવે તે માટે કડક કાયદા બનાવવા. ઉદ્યોગો દૂષિત પાણીને નદીઓમાં છોડતા પહેલાં તેની પર જરૂરી શુદ્ધિકરણ પ્રક્રિયા કરે જેથી રાસાયણિક જળમાં રહેલા હાનિકારક તત્વો નાબૂદ થાય. દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નદીઓમાં નિકાલ કરી શકાય એવા સરકારી કાયદા બનાવવા અને તેનો ચુસ્તપણે અમલ કરાવવો. બધા નાગરિકોએ નદીનું પાણી ચોખ્ખું રહે તે માટે ઘરનો કચરો નદીમાં પાણીમાં ન ભળે તેની કાળજી રાખવી. વિભાગ C જેની અંદર મિત્રો આપણે જશે થોડા લોંગ ક્વેશ્ચનના આન્સર આપવાના રહેશે. 3 ગુણના જે મિત્રો પ્રશ્ન રહેશે કોઈ પણ 5 લખવાના થશે. પહેલો પ્રશ્ન કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો. તો કે અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાનપત્રોના વિકાસથી પ્રજામાં વાણી અને વિચાર સ્વતંત્રતાની ભાવનાનો વિકાસ થયો. વર્તમાનપત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું. 18મી 19મી સદી દરમિયાન ભારતમાં સતી પ્રથા, જન્માવેત, દીકરીને દૂધપીતી કરવી, બાળ લગ્ન, દહેજ પ્રથા, વિધવા પુનઃ પર પ્રતિબંધ વગેરે હતા. અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય, બહેરામજી મલબારી, દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ કુરિવાજોને નાબૂદ કરતી કાયદા બનાવડાવ્યા. ભારતમાં શિક્ષણ ક્ષેત્રે અંગ્રેજીકરણ થતાં દેશમાં અંગ્રેજી ભાષા જાણનારા લોકોની જરૂરિયાત ઊભી થઈ. અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલોના પ્રયત્નોથી ઈસવીસન 1834માં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ થઈ. ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં એક નવો અંગ્રેજી શિક્ષિત વર્ગ ઊભો થયો.
નવા શિક્ષિત યુવાનોમાંથી રાજા રામમોહન રાય, દુર્ગારામ મહેતા, નર્મદ મહિપતરામ રૂપરામ, કરશનદાસ મુળજી, બહેરામજી મલબારી વગેરે સમાજ સુધારકોના સક્રિય પ્રયત્નોને પરિણામે ભારતમાં સુધારાની વેગને મળ્યો. આમ કંપની શાસને ભારતીય સમાજ પર નોંધપાત્ર અસરો કરી. પ્રશ્ન 2, આફ્રિકામાં કઈ કઈ જગ્યાએ કયા સ્થળે સંસ્થાનો સ્થાપ્યા? તો કે 15મી સદીના અંત ભાગમાં સૌપ્રથમ નેધરલેન્ડ અને ડચ લોકોએ આફ્રિકાના દક્ષિણ ભાગમાં કેપમાં પોતાનું સ્થાન સ્થાપ્યું. ત્યાર પછી ઇંગ્લેન્ડ કેપમાં અને ફ્રાન્સે ઉત્તર આફ્રિકામાં અલ્જેરિયામાં સંસ્થાનો સ્થાપ્યા. બેલ્જિયમના રાજા લિયોપોકે કોંગોનો પ્રદેશ કબજે કરી ત્યાં પોતાની સત્તા સ્થાપી. ઇંગ્લેન્ડે ઇજિપ્ત તથા પૂર્વ આફ્રિકાના કેટલાક વિસ્તારોમાં તેમજ દક્ષિણ આફ્રિકાના નાતાલ, ટ્રાન્સવાલ વગેરેમાં પોતાની સત્તા સ્થાપી. ફ્રાન્સે ટ્યુનિશિયા, મોરોક્કો, પશ્ચિમ આફ્રિકાના પ્રદેશો વગેરેમાં પોતાનું રાજ્ય સ્થાપ્યું. જર્મનીએ પૂર્વ અને પશ્ચિમ આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું. ઇટાલીએ રાતા સમુદ્રની આસપાસના પ્રદેશો પર સત્તા જમાવી. સ્પેન અને પોર્ટુગલે આફ્રિકાના કેટલાક પ્રદેશોમાં પોતાના સંસ્થાનો સ્થાપ્યા. પ્રશ્ન 3, ટૂંક નોંધ લખો. સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ. તો કે સલામતી સમિતિ સંયુક્ત રાષ્ટ્રનું સૌથી મહત્વનું અંગ છે. તે સંયુક્ત રાષ્ટ્રની કારોબારી છે. તે 15 સભ્યોની બનેલી છે, જેમાં USA, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીન આ 5 તેના કાયમી સભ્યો છે અને બાકીના 10 બિનકાયમી સભ્યો છે. સલામતી સમિતિ વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવાનું કાર્ય કરે છે. આ માટે ચર્ચાઓ પણ કરે છે. ચર્ચાઓને અંતે 5 કાયમી સભ્યો સહિત ઓછામાં ઓછા 9 સભ્યોના મતથી ઠરાવ પસાર કરવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રના બંધારણે 5 કાયમી સભ્યો ઠરાવનો નિર્દેશ કરવાનો વિશેષ અધિકાર આપ્યો છે. તેને આપણે નિષેધાધિકાર કે વીટો પાવર કહીએ છીએ. આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવા માટે સલામતી સમિતિને વિશાળ સત્તાઓ આપવામાં આવી છે. એ માટે તે સંયુક્ત રાષ્ટ્રના સભ્ય રાષ્ટ્રો સાથે વાટાઘાટો કરે છે. સભ્ય રાષ્ટ્રો વચ્ચે યુદ્ધ થઈ હોય તો લવાદી કે વાટાઘાટો દ્વારા તેનો અંત લાવવાના પ્રયાસો કરે છે. પ્રશ્ન 4, ટૂંક નોંધ લખો. સ્વરાજ્ય પક્ષ. તો કે અસહકાર આંદોલનને કારણે લોકોમાં આવેલી રાજકીય જાગૃતિને ટકાવી રાખવાના હેતુથી ચિત્તરંદાજ મુનશી અને મોતીલાલ નહેરુએ ઈસવીસન 1923માં સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી. સ્વરાજ્ય પક્ષનો હેતુ ધારાસભાઓમાં પ્રવેશી અંગ્રેજ સરકારની અયોગ્ય નીતિનો વિરોધ કરવાનો હતો. સ્વરાજ્ય પક્ષના સ્થાપકોએ ગાંધીજીના અસ્પૃશ્યતા નિવારણ, હિન્દુ મુસ્લિમ એકતા, રેડિયો પ્રચાર, નશાબંધી વગેરે રચનાત્મક કાર્યક્રમો અમલમાં મૂક્યા. સ્વરાજ્ય પક્ષ નવેમ્બર 1923ની ધારાસભાઓની ચૂંટણીમાં ભાગ લીધો અને કેન્દ્રીય તથા પ્રાંતીય ધારાસભામાં બહુમતી મેળવી. કેન્દ્રીય ધારાસભામાં સ્વરાજ્ય પક્ષના નેતા તરીકે મોતીલાલ નહેરુ અને બંગાળ પ્રાંતમાં નેતા તરીકે ચિત્તરંદાસની વરણી કરી. આ પક્ષે ધારાસભામાં સરકારી અંદાજપત્રો અને ખરડાઓની નામંજૂર કરી. સરકારની નીતિઓનો વિરોધ કર્યો. તેમણે સરકારને પ્રજાના પ્રશ્નો તરફ ધ્યાન આપવાની ફરજ પાડી. સ્વરાજ્ય પક્ષની કામગીરીને કારણે સરકારને સાયમન કમિશન 2 વર્ષ વહેલું નીમવાની ફરજ પડી. સ્વરાજ પક્ષથી ધારાસભામાં ઊંચી સંસદીય પ્રણાલી સ્થાપી. ભારતના લોકોમાં લોકશાહી પદ્ધતિને અને બંધારણીય રીતે શાસન ચલાવવાની ક્ષમતા છે. એમાં પણ બ્રિટિશ સરકારે પ્રતીતિ કરાવી દીધી. સ્વરાજ્ય પક્ષની સારી કામગીરીના લીધે હિન્દનો શિક્ષિત વર્ગ તેની તરફ આકર્ષાયો અને દેશમાં રાષ્ટ્રીય જાગૃતિ આવી. સ્વરાજ્ય પ્રાપ્તિને વધુ નજીક લાવવા આ પક્ષે મહત્વનો ભાગ ભજવ્યો. આમ સ્વરાજ્ય પક્ષ 2 વર્ષ દરમિયાન નોંધપાત્ર કામગીરી બજાવી. જૂન 1925માં ચિત્તરંદાસનું અવસાન થતાં સ્વરાજ્ય પક્ષ કામગીરી નબળી પડી. ત્યારબાદ આગળ જોઈએ. પ્રશ્ન 5, મૂળભૂત હકોની અગત્ય સમજાવો. તો કે મૂળભૂત હકો એટલે નાગરિકના વ્યક્તિત્વના સર્વતોમુખી વિકાસ માટે મળવી જોઈતી અમુક ચોક્કસ અનુકૂળતાઓ. મૂળભૂત હકો એ દરેક નાગરિકની મહામૂલી પૂંજી અને શક્તિ છે. તેમના દ્વારા નાગરિક સર્વાંગી પ્રગતિ અને વ્યક્તિત્વનો વિકાસ સાધી શકે છે. સરળ, સ્વસ્થ, સમજદારીભર્યું અને સમૃદ્ધ જીવન જીવવા માટે મૂળભૂત હકો અનિવાર્ય છે. નાગરિકના મૂળભૂત હકોનું રક્ષણ એ બીજી રીતે લોકશાહીનું જ રક્ષણ છે. જે સરકાર નાગરિકો પાયાના હકો ગણાતા મૂળભૂત હકો આપે તેને લોકશાહી સરકાર કહી શકાય. આ મૂળભૂત હકોમાં લોકશાહીની ભાવના રહેલી હોવાથી તેમનું અસાધારણ મહત્વ છે. પ્રશ્ન 6, સુએઝ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો? ઉત્તર, તો કે રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએઝ નહેર ઈસવીસન 1869માં શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે 7000 કિમી જેટલું ઓછું થયું છે. ત્યાંથી જળમાર્ગ યુરોપ, USA અને કેનેડા સાથે વેપાર કરવામાં ઘણી બચત થઈ છે.
આ દેશો સાથે વિદેશ વેપારમાં ખૂબ લાભ પ્રાપ્ત થયો છે. પ્રશ્ન 7, ગંગા નદી પ્રણાલી વિશે સમજાવો. તો કે હિમાલયના ગંગોત્રીમાંથી નીકળતી અલકનંદા અને ભાગીરથી નદીઓના સંગમ દેવપ્રયાગ પાસે થાય છે. તેથી તેમનો સંયુક્ત પ્રવાહ ગંગા નામે ઓળખાય છે. તે હરિદ્વાર પાસે મેદાનમાં પ્રવેશે છે. મેદાનમાં ઘણી નાની મોટી નદીઓ ઉત્તર તરફથી આવી ગંગાને મળે છે. તેમાં નેપાળની આવતી ઘાઘરા, ગંડક અને કોસી મુખ્ય છે. નદી હિમાલયના યમનોત્રીમાંથી યમુના નદી નીકળે છે. ગંગાના જમણા કિનારે પ્રયાગ પાસે ગંગા અને યમુનાનો તથા પટના પાસે ગંગા અને સોણનો સંગમ થાય છે. પશ્ચિમ બંગાળમાં ફરાક્કા પાસે ગંગા 2 ફાટમાં વહેંચાઈ જાય છે. તેમાં મુખ્ય ફાટો દક્ષિણ પૂર્વ દિશામાં આગળ વધી પદ્મા નામે અને બાંગ્લાદેશમાં પ્રવેશ કરે છે. દક્ષિણ તરફનો બીજો ફાટો ભાગીરથી હુગલી નામે પશ્ચિમ બંગાળ વહી બંગાળની ખાડીને મળે છે. પદ્મા બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્રમાં પ્રવાહ સાથે ભળી જાય છે, જેને અહીં જમુના કહે છે. ત્યાંથી બંગાળની ખાડી સુધીનો સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખાય છે. ગંગાની લંબાઈ 2500 કિમીથી વધારે છે. ભારતમાં તેનો બેસિન વિસ્તાર સૌથી મોટો છે. ઉત્તર ભારતનું મોટા ભાગનું પાણી ગંગા તંત્રમાં વહી બંગાળની ખાડીમાં જાય છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓનો મુખ ત્રિકોણ પ્રદેશ ખૂબ જ ફળદ્રુપ છે. તે સુંદરબનના નામે ઓળખાય છે. પ્રશ્ન 8, ભારતના રેખાંકિત નકશામાં મિત્રો આપણે રાતી જમીન ધરાવતો પ્રદેશ, કર્કવૃત નદીઓ જેમાં નર્મદા નદી આપણે દર્શાવવાની થતી હોય છે. ત્યારબાદ વિભાગ ડી તરફ જોઈએ. દરેકના 4 ગુણ રહેશે. કોઈ પણ 2 પ્રશ્ન લખવાના થશે. પહેલો પ્રશ્ન છે, ટૂંક નોંધ લખો દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા. 1 સપ્ટેમ્બર 1939ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. યુદ્ધ દરમિયાન વિશ્વના દેશો 2 જૂથમાં વહેંચાઈ ગયા: મિત્ર રાષ્ટ્રો અને ધરી રાષ્ટ્રો. મિત્ર રાષ્ટ્રો તરીકે ઓળખાતા બ્રિટન, ફ્રાન્સ, રશિયા, અમેરિકા અને તેમના મિત્ર રાષ્ટ્રોનું જૂથ. ધરી રાષ્ટ્રોમાં જર્મની, ઇટાલી, જાપાન અને તેમના સાથી રાષ્ટ્રોનું જૂથ. પેસિફિક મહાસાગરમાં આવેલા અમેરિકાના હવાઈ ટાપુઓમાં લશ્કરી મથક પર્લ હાર્બર પર જાપાને હુમલો કરી અમેરિકન નૌકાદળની ભારે ખુંવારી કરી. આથી તટસ્થતાની નીતિ છોડી અમેરિકાએ જાપાનની સામે યુદ્ધ જાહેર કર્યું. અમેરિકા યુદ્ધમાં જોડાતા મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. પરિણામે યુદ્ધની બાજી પલટવા લાગી. 7 મે 1945ના રોજ જર્મનીએ બિનશરતી શરણાગતિ સ્વીકારી. યુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોનો વિજય થયો. યુદ્ધનો અંત આવતા મિત્ર રાષ્ટ્રોએ જાપાન પર હુમલો કર્યો. અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી નામના 2 શહેરો પર અણુબોમ્બ નાખ્યા. તેની મહાભયાનક વિનાશ થયો. જાપાનના 1,24,000થી વધુ લોકો મૃત્યુ પામ્યા અને અસંખ્ય લોકો ઘાયલ થયા. આથી જાપાને 11 ઓગસ્ટ 1945ના દિવસે શરણાગતિ સ્વીકારી. એ સાથે દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત થયો. પ્રશ્ન 2, બંધારણના વિશિષ્ટ લક્ષણો પૈકી દ્વિગુહી સંસદ પદ્ધતિ, સમવાય અને એકતંત્રી વ્યવસ્થા, એકીકૃત અને સ્વતંત્ર ન્યાયતંત્ર, બંધારણમાં સુધારો, અદાલતી સમીક્ષા પર સવિસ્તર લખો. તો મિત્રો આ જે છે પ્રશ્નો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો તેનો થોડોક મિત્રો આન્સર લોંગ હોવાથી તમે જે છે સારી રીતે તેને જોઈ લેશો. આની મિત્રો PDF પણ ઉપલબ્ધ છે, એ પણ તમે મેળવી શકો છો. પ્રશ્ન 3 છે, ખનિજોનું વર્ગીકરણ. તો મિત્રો આ સાથે સંપૂર્ણ જે પેપર સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે. અને એ તમારે જો વોટ્સએપ ગ્રુપમાં જોડાવું છે તો આ નંબર પરથી જોડાઈ શકો છો, અથવા આની PDF મેળવવી છે તો આના પર મેસેજ પણ કરી શકો છો. આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જશો ત્યાંથી તમને મિત્રો અન્ય વિષયના પ્લેલિસ્ટની લિંક મળી જશે. અને આ વિડીયો તમે જે છે તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેશો.